મામા ઘરે બંને ચીલ મારીએ છીએ હે ને. હા, એટલી મસ્ત કાલ રાત્રે ઊંઘ આવી ગઈ હતી મારા વેદાને મને. સરસ મજાની આટલા દિવસની ઊંઘ પૂરી થઈ ને તો જેટલા ફ્રેશ લાગે છે. હા મારો દીકરો લઈ આવી તું તો એવી ધાબેથી એવી કપડાં લઈ આવી. હા અહીંયા છે ને, અહીંયા મારા મમ્મીને ત્યાં બહુ ગરમી નથી થતી એટલે સ્વેટિંગ ને એવું કંઈ નથી થતું. સસરાને ત્યાં થોડીક વધારે લૂ લાગે તપે નહીં રીતનું એટલે તો આને તો હવે થોડુંક સૂસુનો ઇસ્યુ થતો હતો ત્યાં, પણ અહીંયા આવ્યા પછી તો બહુ સરસ મજાનું કાંઈ પ્રોબ્લેમ નથી થતું. બાકી એક્સટર્નલ વોટર ચાલુ કરવાની હતી પણ અહીંયા હવે લાગતું નથી જરૂર છે એવું એટલે. અને એવી મજા આવે છે ને બેનને કાં ખૂબ મજા આવતી હોય હે, બહુ મજા આવતી હોય. મમ્માને પણ બહુ મજા આવતી હોય. મામી ડ્યુટીમાં છે, નાની ડ્યુટીમાં છે, રિહા દીદી ડ્યુટીમાં છે મારી હે ને. પાપા ખૂબ યાદ કરતા હોય એ કે આવતી રહે ને. મેં કીધું હજી તો થોડાક દી થયા છે ત્યાં. મેં કીધું હજી તો ખૂબ ટાઈમ કાઢવાનો છે એકલા. કે વેદા વગર ગમતું નથી હો દીકા. મોઢામાં ન નખાય દીકા ઈ. બરાબર. વેદાબેન બેઠા છે, બેઠા છે વેદાબેન. આજના દિવસમાં બહુ બધું થઈ ગયું. મસાજવાળા માસી રાખ્યા છે ને તો એણે માથામાં બધું ભરી દીધું. તો આફ્ટર ડિલિવરી એટલું બધું થયું નહોતું તો અત્યારે બહુ મસાજની જરૂર છે. તો એટલો મસ્ત મસાજ કરી દીધું, નવડાવી દીધી અને માથામાં આવું બધું ભરી દીધું છે. તો આવા વાળ રાખવાના છે. પ્લસ અત્યારે સાંજ પડી છે ને તો મતલબ 5 વાગ્યા આસપાસ અમે લોકો બેબી વેદા માટે કપડાં લેવા ગયા હતા થોડા કાંઈના વેધર પ્રમાણેના. ત્યાંથી હું લાવી હતી પણ એ કોટનને થોડુંક જાડું પડે છે એટલે અહીંયા પછી મસ્લિન ક્લોથ્સ મળે છે તો એ લેવા ગયા હતા. વેદાબેનને હવે બેસાડીને પ્રેક્ટિસ આપીએ છીએ તો બેન ત્રાહ થઈ જાય છે ઘડીએ ને ઘડીએ. મમ્માને તો ફોન હાથમાં લેવાનો મેળ નથી આવતો. નોકરી ઊંઘ જ પૂરી કરી છે મા દીકરી બે અહીંયા. કા એટલી ઊંઘ આવે છે એટલી ઊંઘ આવે છે ને. નકરી ઊંઘ જ પૂરી કરી છે આટલા દિવસની. હરકી ઊંઘ નહોતી થઈ ને તો હા મામા ઘરે આવી નકરી જ તે ઊંઘ પૂરી કરી છે બે મા દીકરી. કા હા 3 4 5 1 2 3 4 5 એ આવ્યો મામી યારે તો ખૂબ મજા. મામી યારે તો ખૂબ મજા આવે. કા ઉભી રહેજો. ઊંધું પડતા શીખી ગયા છે. તમે ટાઈમ કરાવશો ને તો કપાળમાં એન માસીન જેમ એમ આ ભાઈ કેમ કઈ બોલતા હોય છે. અમથા થોડી બહુ પડીકા મારતા હોય. આ ભાઈ છે. આ ભાઈ ની કેટલામી દીદી છે? ઓહો 11મી દીદી છે. વિદ્યા માસી આવી ગઈ છે રમાડવા. હાર્દિક માસા એવું બધું કરો.
ઓલા બેન મોઢા છો, અર્જુન મોઢું છો. વનિતા માસી આવવાની છે. હવે નક્કી કરી દે આવ્યા છે ગુડ આ ધાવા કરી ફેંકતા ને અમારે છોડીને. મોંઘા મૂલી છોકરી છે અમારી. અમારી મૂંગા રાણીઓ મારો માથું દાબી દે છે. ઓલો કાઈ નથી કરી દેતો, પગ દાબી દે. હાલ તમે વ્લોગમાં આવજો પછી. હા રેન બોલ કરમાં આયા માસી જો એને સડા પહેરાવી છે. બોલી આયા જો જાહું અત્યારે ઊંધી પડ્યા હતા, ટાઈમ જ નહોતો મળતો એની મમ્મીને. લઈ જઈને તો માસી બધું કરી દે. તો મુસ્લિમ કરો એવું શીખવાડો ને. વેદ એ મારી વેદ કેટલી મજા આવે છે. એટલી બધી મજા આવે માસા માસી પણ એટલી બધી મજા આવે. હે બહુ મજા આવતી હોય ને. એને પણ મજા જ આવે, મજા જ આવે છે. વેદા જોતો જોતો. હાલો ભાઈ, ગળેલી લઈ આવ્યા છે બાપુજી, મારા પપ્પા. તો મારું ફેવરેટ ફ્રૂટ બહુ એટલે બહુ ભાવે મને. ફાઇનલી હવે ખાશું. મમ્મી ફોલ દે છે. બેન અમારા હુતા છે મસ્ત. બહુ મસ્ત ગળી છે મમ્મી. ઇન્ડિયામાં આવા બધા ફ્રૂટની મોજ છે હો. આવું ક્યાંય ન મળે. અમારે જર્મનીમાં નથી મળતું, કદાચ બીજા બધા કન્ટ્રીઝમાં મળતું હોય તો ખબર નહીં, પણ અમારે ત્યાં નથી મળતું જર્મનીમાં. કોણ છે કોઈ નથી. વિડીયો બનાવું છું. છે અહીંયા બહુ એવું થાય, આમ ફોન રાખીને કરતી હોય ને તો બધા બાય છે. કાલમાં વિડીયો બનાવ્યું છે કે કોણ છે. હજી કેવડા ને એવું કાલે ગયા હતા ને કપડા લેવા વેદાના. કેવડા ને એવું કેટલું મળતું હતું મમ્મી. ગરમર ને કેટલું હતું બધું રસ્તામાં. હા ન્યાજ બેઠા હતા ટોપલા લઈ લઈને, લારીઓના ગલે લઈને. એટલે મને યાદ આવી ગલેલી ખાવી છે. ગલેલી ખાઈ લીધી. અને હવે ઉનાળો છે ને એટલે ફ્રીઝરમાં હું થોડાક ખાખા ખોળા કરતી હતી ને, ફ્રીઝરમાંથી આવું બધું નીકળું. અમારા ભાઈને આવો બધો બહુ શોખ. તો મમ્મી કે એ બધું પડ્યું છે કે એક જોઈ લેતા જે ખાવું હોય. તો મેં આ કુલ્ફી કાઢી છે. સીધા જ જોઈએ એના વિડીયો તો એને મોઢામાં પાણી આવી જવાનું છે. બહુ મસ્ત છે મમ્મી. કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલુર, કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલુર. ચીકી દીકી છે ને હે ને શેરીમાં રમવા ગઈ હતી બા જોડે, હે ને રસુનાની જોડે શેરીમાં રમવા ગઈ હતી. મજા આવી ગઈ. ઠંડો ઠંડો પવન હતો. આજે તો વેધર સારું હતું તો ચીકી દીકી રમવા ગઈ હતી. મજા આવી ગઈ હતી, હે ને. ચીકી દીકી મામા દીકી પાપા દીકી ચીકી દીકી ચીકી દીકી ચીકી દીકી ચીકી દીકી ચીકી ચીકી. મારું બોદુડું છે, બોદુડું મારું. બોદુડું છે મમ્માનું. હે લેવા માટે ટર્ન કરે છે બેન. લઈ લે લઈ લે લઈ લે લઈ લે દીકુ લઈ લે લઈ લે લઈ લે કાનુ. હાલ હાલ હાલ. કેવું મસ્ત ટર્ન કરીને બતાવ્યું તું તે. એવું કર હાલ. Come on, Dicky, come on. Yes, you can do it. ના 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 ના, થોડુંક દૂર મૂકતો. હાલ, come on, Dicky, come on.
Come on, Diki. Come on, you can do it. You can do it. Come on. વેદાબેન રમે છે અહીંના સવિતા બા પાસે. એ વેદાબેન રમજો હો. આ નાનીને થોડીક હેલ્પ કરાવી દો. નાની બનાવી રહ્યા છે મસ્તીના લાડવા. એ નાનીને અહીંયા હેલ્પ કરી દઈએ કાજુ કટ કરવામાં. આમાં નાખું છો મમ્મી કટ કરી આટલા પીસીસ એમ નહીં આટલા ટુકડા એમ. આ તો લાટ હાલ છે મમ્મી ખવાઈ જાય. कुछ तो बोलिए. કરી છે ચાલે છે હા ગણેશ ચોથા આવી ગયા ત્યાં. વેદાબેને કાલ રાતે જગાડ્યા હતા એટલે હુવામાં સેટિંગ જ નથી આવતું મારે. હજી સવારનું ને બપોરનું ભેગું ખાવું પડે છે. થોડોક બેન કોઓપરેટ કરે ને તો થાય. એમ બહુ હેરાન ન કરે ને. હું કરતી હતી પાસે લીધી ને એટલે સૂઈ ગઈ પછી એવું છે. મામાને ઘરે થવાનું હા આ પોપટી કલરનો કેવી રીતે બને? સે સોદરવાળું સમસી કરીને બરાબર. આ તો કંઈક નવીન જાણવા મળ્યું. તરુની પડખામાંથી એક એ ચીકી દીકી બા હું કહે છે વેદ માં વગર ઘડી કઈ નથી હાલતું એમ કહે છે. ન્યા નકરી માં પાસે જ રહી છે તો એમ ન થાય બા. એને ક્યાં તને કહું છું તું નહીં તારે નહીં ચાલતું એમ તો ન હાલે ને. હાલો ચાલો ત્યારે લાડવામાં ખસખસ લાગી ગયા છે. બીબાથી પાડી દીધું છે. ભગવાનના કાઢ લીધા છે ધરવાના. અને હવે અમે ખાવા બેસશું. 65 રૂપિયાની 6 કિલો 65 કિલો 65 ના 6 કિલો થોડો દે 65 ટકા